હરિઓમ બધાને. હરિઓમ બધાને. હરિઓમ. હરિઓમ. હરિઓમ બધાને. હરિઓમ. હરિઓમ. ઓમ પાર્થાય પ્રતિબોધિતાં ભગવતા નારાયણેન સ્વયં વ્યાસેન ગ્રથિતાં પુરાણમુનિના મધ્યે મહાભારતમ અદ્વૈતામૃતવર્ષિણીં ભગવતીમ અષ્ટાદશાધ્યાયિની અંબ ત્વામનુસંદધામિ ભગવદ્ગીતે ભવદ્વેષિણી. ઓમ સહનાવવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યંકરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સર્વવેદાંત સિદ્ધાંત ગોચરમ તમગોચરમ ગોવિંદમ પરમાનંદમ સદ્ગુરું પ્રણતોસ્મ્યહમ. સદ્ગુરું પ્રણતોસ્મ્યહમ. આપણે ગઈ વખતે સદ્ગુરુની મહિમા જોઈ. એમની તોલે કોઈ આવી શકે નહીં, કારણ કે એ જ આપણને આપણા પૂર્ણ સ્વરૂપની પ્રાપ્તિ કરાવે છે. જે પૂર્ણ સ્વરૂપની પ્રાપ્તિ માટે આપણે જન્મો જન્મથી ભટક્યા કરીએ છીએ. આ જગતની અંદર બધું ભેગું કરવા માટે, મેળવી લેવા માટે, પોતાનું કરી રાખવા માટે જે વ્યર્થ કસરત કરીએ છીએ. વ્યર્થ એટલા માટે કહ્યું કે મેળવીને પણ હશ બસ એની પ્રાપ્તિ થતી નથી. અને એ જે મેળવવા માટે આપણે બહાર ભટકીએ છીએ, એ સદ્ગુરુ આપણને દર્શાવે છે કે એ તું પોતે જ છે, જેને તું શોધી રહ્યો છે. વેરી સીકર ઇઝ ધ સોટ. જેને તું તીવ્રતાથી ઝંખના કરી રહ્યો છે, એ તું જ સ્વયં છે. અને એ આપણા અનુભવથી જુદી વાત દેખાતી હોવા છતાં પણ શાસ્ત્ર સંમત યુક્તિથી અને જે કરુણા છે એમની અંદર, જે પ્રેમ છે, જે ધીરજ છે, એનાથી એ આપણને વારંવાર એ વસ્તુ સમજાવ્યા કરે છે કે જેથી કરીને આપણને એનું દર્શન થાય. અને એ દર્શન કરવું એ ખૂબ અગત્યની વાત છે, કારણ કે એનાથી જ જન્મો જન્મથી ચાલતી આવતું મારું જે ભટકવાનું છે. યાત્રા એટલા માટે શબ્દ નથી પ્રયોગ કર્યો, કારણ કે યાત્રા જ્યારે સદ્ગુરુ પાસે આવીએ પછી જે ચોક્કસ ધ્યેય છે એને લક્ષ્યમાં રાખીને જે જર્ની ચાલુ થાય છે એને જ યાત્રા કહી શકાય. કે જે ઉત્કૃષ્ટ ધ્યેયની પ્રાપ્તિ માટે મને લઈ જાય છે. પણ આ ભટકવાનું એટલા માટે કહ્યું કે કોઈ ચોક્કસ ધ્યેય છે નહીં. અને જ્યારે જીવનનો એક ચોક્કસ ધ્યેય નથી હોતો, ત્યારે અનેક ધ્યેય જાણે કે મારા હોય છે. અને એ અનેક ધ્યેય હું આ કરી લઉં, આ લઈ લઉં, પેલું કરી લઉં, આ મેળવી લઉં,
એ બધાની અંદર જે મુખ્ય મેળવવાનું છે એ રહી જાય છે. અને એ જ્યારે મને કોઈ દર્શાવે ત્યારે જ એની અંદર મને જો શ્રદ્ધા હોય તો એના શબ્દો મારી ઉપર અસર કરતા હોય છે. નહીં તો શું થાય, શ્રદ્ધા ના હોય ત્યાં આપણું મન ખુલ્લું હોતું નથી. અને મન જ્યારે ખુલ્લું ના હોય ત્યારે ગમે તેટલી મહત્વની વાત હોય, ગમે તેટલી અગત્યની વાત આપણને દર્શાવવામાં આવતી હોય, પણ આપણે એને આઉટરાઇટ રિજેક્ટ કરી દેતા હોઈએ છીએ. ના ના, આવું નહીં, આ નહીં. અને આપણે જોયું હતું એ પણ કે અમુક લોકોને વ્યક્તિથી એલર્જી હોય છે. એટલે એમ થાય કે આ વ્યક્તિ તો મારા જેવી જ છે, મનુષ્ય જ છે, અને એ મનુષ્ય હોય તો એનું મારે શું જુદું છે? એ ખાય છે, પીવે છે, હરે છે, ફરે છે, વાતો કરે છે. હું ખાઉં છું, પીવું છું, હરું ફરું છું, વાતો કરું છું. તો ફેર શું છે? મારે શું કરવા પગે લાગવું જોઈએ? તો પગે લાગવું એ માત્ર શારીરિક ક્રિયા જ નથી. એ પણ આપણે ગયે વખતે જોયું હતું કે એ આપણા મનની શ્રદ્ધાનો ભાવ છે કે જે એના શરણની અંદર આપણે નતમસ્તક થઈએ છીએ. એ એના જ્ઞાનને આપણે પ્રણામ કરીએ છીએ. અને એ જ્ઞાન કે જે મને મારા પૂર્ણ સ્વરૂપની પ્રાપ્તિ કરાવવા માટે એ આપી રહ્યા છે. એમનો કોઈ નિહિત સ્વાર્થ નથી એની અંદર રહેલો. એટલે એ જાણવું, એમાં શ્રદ્ધા પ્રગટ થવી, અને શ્રદ્ધાની સાથે મન ખુલ્લું રાખીને શાસ્ત્રના શબ્દો જે ગુરુ મુખે પ્રગટ થાય છે એને મારી અંદર સ્થાન આપવું, એને આવવા દેવા, એના માટે પણ બહુ જ પુણ્યની જરૂર છે. પુણ્ય વગર આ વસ્તુ મળતી નથી. મળે તો એની કદર કિંમત હોતી નથી. કારણ કે વ્યક્તિને પોતાને જ સમજાતું નથી કે આ મારા માટે કેટલી અગત્યની વાત છે. અને એ અગત્યની વાત સમજવા માટે એ વ્યક્તિ જે મનુષ્ય તરીકે જન્મ્યો છે એનું ધ્યેય પરમાત્માએ પણ એ જ નક્કી કરેલું છે. પરમાત્મા પણ એ જ કહી રહ્યા છે કે તને મનુષ્ય જન્મ આપવા પાછળનો હેતુ જ એ છે કે તું તારા પૂર્ણ સ્વરૂપની પ્રાપ્તિ કરી શકે. એના સિવાય બીજો કોઈ ધ્યેય નથી. ના પરમાત્માનો, ના સદગુરુનો, ના શાસ્ત્રનો. અને એ જ વાત હવે જે આપણે ધીરે ધીરે સોપાન સર કરવાના છે, એક પછી એક. અને અંતિમ છે એ મુક્તિ છે, મોક્ષ. એ અંતિમ સોપાન માટે જે કંઈ આપણે એક પછી એક પગથિયા ચડવાના છીએ એ આ બીજા નંબરના શ્લોકની અંદર દર્શાવે છે. બીજા નંબરનો શ્લોક અંજલિબેન આપ બોલી શકશો? મને રાગ સહેજ હા, કે છે. હું કહું. જંતુનામ નરજન્મ દુર્લભમ. જંતુનામ નરજન્મ દુર્લભમ. અતઃ આખું જ લઈ લેવાનું. અતફ સંધિ છે. અતઃ, અચ્છા, અતઃ પુમ, હા, અચ્છા. જંતુનામ નરજન્મ દુર્લભમ અતઃ પુંસત્વમ તતો વિપ્રતા. એ છે આ રાગ, બરાબર? અતો અતઃ પુંસ્ત્વમ તતો વિપ્રતા, બરાબર. અતઃ પુંસ્ત્વમ તતો વિપ્રતા તસ્માદ્વૈદિક ધર્મ માર્ગ પરતા વિદ્વત
ત્વમસ્માत् પરમ. આ બોલું ને આગળ બરાબર છે? હાજી હાજી હાજી. આત્માનાત્મવિવેચનમ સ્વનુભવો બ્રહ્માત્મના સંસ્થિતિ પછી આ વિસર્ગ આવશે ને? વિસર્ગ આવશે. સ્થિતિ. અચ્છા, હા, અહીંયા સ્થિતિ લઈ લેવાનું. ઓકે. આત્માનાત્મવિવેચનમ સ્વનુભવો બ્રહ્માત્મના સંસ્થિતિ મુક્તિર્નો શતકોટિ જન્મસુ કૃતે પુણ્યૈર્વિના લભ્યતે. બરાબર. અહીં આગળ દરેક વસ્તુ જે એક મનુષ્ય તરીકે જન્મ પ્રાપ્ત કરીને મારે મેળવવાની છે, અથવા તો અમુક મને પ્રાપ્ત છે અને અમુક પ્રાપ્ત કરવાનું છે, એની વાત કરવામાં આવી છે. અને સ્થૂળથી સૂક્ષ્મતમ તરફ જવાના જે સોપાન છે એ પણ દર્શાવ્યા છે. ને અંતિમ સોપાન છે એ મુક્તિ. ચતુર્થ પાદમાં કહે છે મુક્તિ ન શતજન્મ કોટિ સુકૃતૈ પુણ્યૈ વિના લભ્યતે. શતજન્મ કોટિ સુકૃતૈ પુણ્યૈ, સેંકડો જન્મોના પુણ્ય કર્મ વિના મુક્તિ ન લભ્યતે. સ્પષ્ટ કહી દીધું. એટલે દરેક મનુષ્ય એ મુક્તિનો તો અધિકારી છે જ. આ બે ખભાની વચ્ચે એક માથું આપ્યું અને એની અંદર થોડીક વ્હાઇટ એન્ડ ગ્રે મેટર આપી, જેને બુદ્ધિ કહીએ છીએ આપણે, બરાબર, એ મગજ. તો એ આપ્યું અને એ સાબુત છે. એ દરેક વ્યક્તિ મુક્તિનો જ અધિકારી છે. પરંતુ પણ છતાં પણ આ જે પણ છે ને એને પાર કરવો બહુ દુષ્કર છે. કારણ કે એમાં જ બધી કન્ડિશન આવે છે. નથી થતી તો કેમ? એટલા માટે કે છે કે આ તો આપ્યું તમને, પણ આટલું આટલું કરેલું હોવું જોઈએ. એટલે સૌ પ્રથમ કે છે જંતુ નામ નર જન્મ દુર્લભમ. જંતુ જે જીવ છે, આપણે કહીએ છીએ જીવ જંતુઓ, આ મનુષ્ય પણ એક જંતુ જ છે. કારણ કે પ્રાણન ક્રિયા આમાં થાય છે. જીવ પ્રાણ ધારણે, શાસ્ત્ર કહે છે કે જીવ કોને કહેવાય? જેનામાં પ્રાણન ક્રિયા થાય છે, જેણે પ્રાણને ધારણ કરેલા છે, એ બધા જ જીવો. અને એ કોણ છે? જંતુ. જંતુ નામ નર જન્મ દુર્લભમ. નર જન્મ, મનુષ્ય જન્મ મળવો અતિ દુર્લભ છે. કેમ? તો બીજા જીવો પણ અસ્તિત્વમાં છે, આપણે જોઈએ છે. જળચર જીવો છે, ભૂચર છે, ખેચર છે, ઘણા બધા જીવો છે. શાર્ક, મોટી વેલ, શાર્ક, પછી કાચબા, બધા જે જળચર, મગર, બધા જળચર પ્રાણીઓ છે. ખેચર, હવામાં ઉડનારા બધા પક્ષીઓ, જે કોઈ પણ આપણે જોઈએ, મોર, પોપટ, ચકલી, કાગડો, કાબર, અનેક. અને જે જમીન પર છે ખેચર, ખેચર આકાશમાં છે, જમીન પર છે ભૂચર, બધા પ્રાણીઓ, ગાય, ભેંસ વગેરે. બધાની અંદર આપણે જોઈએ કે એ લોકો પ્રોગ્રામ્ડ છે. એટલે આ જે મોટી એકાદશી છે, દેવશયની એકાદશી, તો કોઈ મગરને એમ ના થાય કે આ ગાય આવે તો હું એને ના ફાડી ખાઉં. કારણ કે આજે એકાદશી છે, ગાય પૂજનીય છે, એ માતા કહેવાય, અને મારાથી આજે ખવાય નહીં, એવું મગરને થાય નહીં.
પણ મનુષ્યને એ સંસ્કાર જ્યારે આપવામાં આવેલા હોય છે ત્યારે મનુષ્યને 100% એ વિચાર આવે જ, અને ના આવે તો આવવો જોઈએ કે મારે શું કરવાનું છે અને શું નથી કરવાનું, એ મનુષ્યને સમજણ હોવી જ જોઈએ. કારણ કે એટલા માટે જ એને ઉત્કૃષ્ટ જીવ કહેલો છે. બધા જ જીવોની અંદર મનુષ્ય ઉત્કૃષ્ટ જીવ છે, ઉત્કૃષ્ટ પ્રાણી છે. કારણ શું છે કે એને જે બુદ્ધિ આપવામાં આવેલી છે તે. એટલે પથ્થર એટલે કે જળમાં આપણે એકદમ સુપરલેટિવ ડિગ્રીમાં જોઈએ તો પથ્થર લઈએ, અને જે નિષ્ક્રિય છે, જળ છે, એ પથ્થર અને સજીવ મનુષ્ય બંનેમાં ચૈતન્ય તો એક જ વિલસી રહ્યું છે. ચૈતન્યમાં કોઈ ભેદ નથી. પણ પથ્થર જે એના અસ્તિત્વને જાણી શકતો નથી. જાતે પથ્થર જાણી શકે કે હું પથ્થર છું? ના. પછી આવે છે વનસ્પતિ જગત. વનસ્પતિ જગત એનાથી થોડુંક વધારે વિકસિત થયેલું છે. સુભાષચંદ્ર બોઝે શોધી કાઢ્યું હતું કે આ વનસ્પતિ અંદર પણ જીવ છે, અને એ સાબિત થયેલું વાત છે. એટલે એ પથ્થરની તુલનામાં જે છોડ છે એ અધિક વિકસિત છે, અને એનાથી વિકસિત છે પશુઓ, જેને આપણે હમણાં જોયા, જળચર, ભૂચર, ખેચર. તો એ પશુઓ પણ જેને બાહ્ય જગતનો બોધ છે, થોડી ઘણી લાગણીઓ એ પોતે વ્યક્ત કરી શકે છે, અને થોડી ઘણી લાગણીઓને સમજી શકે છે. પણ છતાં પણ એમની અંદર જે બુદ્ધિ છે એ કુદરત સંચાલિત છે. જ્યારે મનુષ્ય એક એવું પ્રાણી છે કે જેની બુદ્ધિ એ વિકસિત પૂર્ણ પ્રમાણમાં થઈ છે, અને એટલા માટે એ પોતાની બૌદ્ધિક જે માન્યતાઓ છે અને માનસિક કન્ડિશન છે એની અંદર પોતાની સંકલ્પ શક્તિ, જ્ઞાન શક્તિની મદદથી એ ઉપર ઉઠી શકે છે. એટલે પોતાની અંદર જ પોતાનો વિકાસ કરવાનું સામર્થ્ય રહેલું છે. એટલે એક બહુ સુંદર શિલ્પ મેં એક જગ્યાએ જોયું હતું કે પથ્થર છે, એની અંદર આટલું ધડ એ મનુષ્યનું દેખાય છે, અને એક હાથની અંદર છીણી છે, બીજા હાથની અંદર ઉપર હથોડી છે. એ પોતે જ પોતાનું શિલ્પ કરી શકે છે. એટલે આ જે મારી અંદર જ ઈશ્વરે એ શક્તિ મૂકેલી છે, અને એટલા માટે મનુષ્યને ઉત્કૃષ્ટ પ્રાણી કહેવામાં આવે છે કે એ પોતે જ પોતાનો ઘડવૈયો બની શકે છે. એટલે એ પોતાને જે સ્તર ઉપર છે ત્યાંથી મનને સંયમિત કરી, બુદ્ધિને સુશિક્ષિત કરી અને ઉપર લઈ જઈ શકે છે. એટલે અહીંયા આગળ કહ્યું, જંતુ નામ નર જન્મ દુર્લભમ. કેટલી બધી સરસ વાત છે. ઈશ્વરે આપણી ઉપર કેટલી બધી કૃપા કરી છે, અને આપણને મનુષ્ય જન્મ આપ્યો. તો એ કૃપા માત્ર આપણે સવારે ઉઠીએ અથવા તો જીવનની અંદર આપણે જોઈએ કે આપણે નાના હતા, મોટા થયા, કોલેજ ગયા, લગ્ન કર્યા, નોકરી કરી, સંતાનને જન્મ આપ્યો અને વૃદ્ધત્વને પામ્યા. શું આટલા માટે જ જીવન છે? કદીક શાંતિથી બેસીને વિચાર કરવા જેવો છે
કે આ તો પ્રાણીઓ પશુ પક્ષીઓ પણ કરી રહ્યા છે, તો મારી અને એમની અંદર ફેર શું છે? ફરી કહું છું, જે બુદ્ધિ આપવામાં આવી છે એ એની અંદરનો મોટામાં મોટો ભેદ છે. અને જો બુદ્ધિ આપી હોય તો મને એવું લાગે કે આપણે વધારે સારી રીતે જીવનને ઓળખી શકીએ, લોકોને ઓળખી શકીએ અને આપણા સ્વરૂપને પણ ઓળખી શકીએ. તો એનો જે પર્પસ છે એ સારી રીતે સિદ્ધ થવો જોઈએ. પણ અત્યારે જે વિકાસ થઈ રહ્યો છે કે વિનાશ થઈ રહ્યો છે બુદ્ધિના કારણે, તો આપણે બધાએ એના સાક્ષી છીએ. આપણે જોઈ શકીએ છીએ કે જે પૂર્ણત્વની પ્રાપ્તિ કરવા માટે, અને પૂર્ણત્વની પ્રાપ્તિ કઈ રીતે થઈ જાય છે, તો ગઈ વખતે આપણે જોયું હતું કે એ ઈશ્વર તત્વ, એ ગુરુત્વ મારી અંદર પ્રગટ થવું જોઈએ. પણ એના બદલે મન સંકુચિત થતા જાય, મારું મારું કરીને માણસ બેસી રહે. એ અંદરથી જ્યાં સુધી મોટો નથી થતો ત્યાં સુધી પોતાના મહાન સ્વરૂપને ક્યાંથી મેળવી શકવાનો છે? તો આ જે કંઈ મારી અંદર મારે ફેરફાર કરવાના છે, તો એ મારા પ્રયત્ન વગર તો થવાના જ નથી. અને આપણે અત્યારે વિકાસ વિકાસ કરીએ છીએ. કયો વિકાસ? ઉપરથી મોબાઈલ જ્યારથી આવ્યા છે, ટેકનોલોજીના સ્તરે આપણે ગમે તેટલો વિકાસ કર્યો, પણ માણસાઈના સ્તરે આપણે પછાતના પછાત છીએ. એટલે કોઈ કે અમે તો બ્રાહ્મણ, કોઈ જાતિની નિંદા કરવાનો કોઈ આશય નથી, પણ અમે આ કે અમે પટેલ કે અમે જે બીજી કોઈ પણ જ્ઞાતિ હોય, તો આપણે વિચાર કરવા જેવો છે કે આપણે સાચા અર્થમાં એ વસ્તુને ધારણ કરી છે. જે મનુષ્યત્વ છે એને ધારણ કર્યું છે. બ્રહ્મ જાનાતિ સ બ્રાહ્મણ, અને એ દ્વિજ અને ત્રણેય વર્ણને યજ્ઞોપવિત સંસ્કારનો અધિકાર છે. અને યજ્ઞોપવિત સંસ્કાર પછી વેદાધ્યયનમાં પ્રવેશ થાય છે. અને વેદ એટલે જ જ્ઞાનનો ભંડાર, આખા જ્ઞાનનો ભંડાર તમારી સામે ખુલ્લો થઈ જાય છે. સ્વર્ગમાં જવા સુધીનો વેદ જે કર્મકાંડનો આગળનો ભાગ છે અને વેદાંત જે એનો વેદનો અંતિમ ભાગ છે, એ બંને જ્ઞાન સિવાય કોઈ વાત નથી કરતા. આપણે કેટલા અંશે એ જ્ઞાનને જાણીએ છીએ, પેલી વાતે. અને અમુકને જ આ જ્ઞાનનો અધિકાર છે, અમુકને નથી, એવું નથી. અહીંયા આગળ આવવાનું છે આ જ શ્લોકની અંદર. તતો વિપ્રતા એ સત્વગુણનો સૂચક છે. અને એ સત્વગુણનું સૂચક જે છે, એ જેને આ સત્વગુણ પ્રધાન એનું વ્યક્તિત્વ છે, એ દરેક વ્યક્તિને આ જ્ઞાન પોતે પચાવી શકે એવી શક્યતા રહેલી છે. પછી એ ગમે તે કુળમાં જન્મ્યો હોય. એટલે જ આપણામાં કહેવત છે ને, નદીનું મૂળ ને સાધુનું કુળ. એ જાણવાનો કે પૂછવાનો સબ્જેક્ટ જ નથી, એની પાસે જ્ઞાન કેટલું છે એ મારા માટે અગત્યનું છે. અને એટલા માટે અહીંયા આગળ મનુષ્ય પોતાને જ્યાં છે એ સ્તર ઉપરથી ઉપર ઉઠાવી અને સૌંદર્ય જે પ્રેમ તત્વની પૂર્ણતા છે
ત્યાં સુધી એ પહોંચી શકે છે. કારણ કે આખા સમગ્ર જગત રૂપે પરમેશ્વર જ પ્રગટ થયા છે. તો કોણ મારા, કોણ પારકા, કોણ ઊંચું, કોણ નીચું, આ લોકો તો અવાજ હોય, આમનામાં તો કાંઈ બુદ્ધિ જ ના હોય. કયા લોકો? આ લોકો જે મારાથી જુદા છે, એ નીચા છે, એ નિમ્ન સ્તરના છે. અરે આપણે કેટલા ઊંચા છીએ? આપણામાં જે મોટાઈ છે, જે મહાન તત્વ છે, એ કેટલા અંશે પ્રગટ થયું છે. આપણે આખો દિવસ ટચ સ્ક્રીનના મોબાઈલની અંદર રચ્યા પચ્યા રહીએ, સૂક્ષ્મદર્શિતાનો અભાવ હોય અને આ મશીનોના જમાનામાં મશીન જેવા થઈ ગયા હોઈએ, અને એવી વ્યક્તિ કોઈ બીજી વ્યક્તિના કોઈ પણ કાર્ય વિશે કોઈ હીનતા ભરેલું સ્ટેટમેન્ટ કરે, કેટલું વ્યાજબી છે? એટલે મનુષ્યત્વ પ્રાપ્ત કરવું, એટલા માટે નર જન્મ દુર્લભ કહેલો છે કે એ પોતે સાચા અર્થમાં સર્વોચ્ચ પ્રાણી બની શકે એવી પૂરતી શક્યતાઓ એને આપવામાં આવેલી છે. એ બને છે કે કેમ, એ કોઈએ જજ કરવાનો વિષય જ નથી. એ દરેક વ્યક્તિ પોતે જોઈ શકે. એટલા માટે આપણે અધ્યાત્મ વિદ્યાનું અધ્યયન કરી રહ્યા છે. પોતાની વિદ્યા છે અને પોતાના માટે વિદ્યા છે. આ વિદ્યા બીજાને જજ કરવા, આ આટલા પાણીમાં છે, આનું આ છે, પેલાનું પેલું છે, એ તો એમ પણ આપણને આ વિદ્યાનું અધ્યયન કર્યા વગર પણ આપણે એ કાર્ય કરી રહ્યા છીએ, કરી શકીએ છીએ. પણ એ અર્થ નથી જીવનનો. જીવન સાર્થક ક્યારે થયું કહેવાય? તો અહીંયા આગળ કહે છે કે જે આપણા ઋષિ મુનિઓએ આપણને જ્ઞાન આપ્યું છે, અને એટલા માટે જ મનુષ્યને સર્વોચ્ચ પ્રાણીની સંજ્ઞા આપવામાં આવી છે. પણ આપણે તો અત્યારે ટેકનિકલ યુગ છે. ટેકનિકલ યુગની અંદર આપણે કેટલા આગળ વધ્યા? તો મશીનો બનાવ્યા કે મિસાઇલ બનાવ્યા કે મોબાઈલ બનાવ્યા, એની ઉપર એનો આધાર નથી. એનો આધાર મારા પોતાના પર્સનલ જીવનમાં છે. કે કોઈ વ્યક્તિ મારી સાથે ગમે તેવું વર્તન કરે, ગમે તેવું એટલે એને ગમે તેવું. એ કહેશે મેં ગુસ્સો કર્યો, મને તો ગમે છે. ગમે છે કે નથી ગમતો એ પણ એક મોટો ચર્ચાનો વિષય છે, પછી આપણે કોઈ વાર જોઈશું. પણ એ કે કદાચ ટેમ્પરરી, પણ એને ગમે તેવું એ વર્તન કરે આપણી સાથે, આપણે કઈ રીતે લેવું એ મારી ઉપર આધારિત છે. એને નર કહેવાય, એને મનુષ્ય કહેવાય. પહેલામાં પહેલી વાત તે છે. અને અતઃ પુંસ્ત્વમ, ત્યારબાદનું સોપાન છે પુંસ્ત્વમ. આમાં પુલ્લિંગ કે સ્ત્રીલિંગની વાત નથી. આનું મિસઇન્ટરપ્રિટેશન એ રીતે થાય કે પુરુષોને જ આ વિદ્યાનો અધિકાર છે. જ્યાં આગળ ગાર્ગી, સુલભા, જનક રાજાના દરબારમાં સુલભા હતા. બધી વિદુષીઓ જે દેશમાં જન્મેલી છે, એ વિદુષીઓના દેશની અંદર કોઈ સ્ત્રી એ અધિકારી નથી એવું કહેવામાં આવી જ ના શકે. આપણી સંસ્કૃતિની, આપણી મહાન સંસ્કૃતિની આ પરંપરા જ નથી. અને એટલા માટે અહીં આગળ એ વાત આપણે બધાએ પણ સમજી લેવાની છે કે જે પોતાના માનસિક સ્તરને જો આટલું ઊંચું ના ઉઠાવી શકે, તો પહેલામાં પહેલું તો એ મનુષ્ય જ નથી.
કારણ કે મનુષ્યત્વ આપણે જોયું. એટલે અહીંયા આગળ કહે છે કે આ જે ઉચ્ચ જ્ઞાન માટે જે પુરુષાર્થ કરવા માટેની જે ધગશ છે, અને એટલા માટે શાસ્ત્રની અંદર કહેવામાં આવે છે કે આ પરમાત્માની પ્રાપ્તિ એ કોઈ કાયરનું કામ નથી. સૌથી પહેલું મસ્તક મૂકી વળતી લેવું નામ જોને. હરિનો માર્ગ છે શુરાનો, નહીં કાયરનું કામ જોને. તો એ મસ્તક મૂકવાનું એટલે શું છે? આ અહંકાર, આ જે શાસ્ત્રથી જુદો ઊભો રહેલો હું છે, એને પહેલા તો જુદો મૂકી દેવાનો છે. અને એ જ અંદરથી જે પુંસ્ત્વમને પ્રાપ્ત કરે છે, અંદરથી જે ઉત્સાહ છે, શેનો? શાસ્ત્ર કે એને નિર્વિરોધ સ્વીકાર કરવાનો. અહીંયા કોઈ જંગ લડવા નથી જવાનું કે પુંસ્ત્વમ એટલે પુરુષત્વની પ્રાપ્તિ એક જ રીતે, એવું નથી હોતું. પણ જે સમસ્યાઓ આવે છે જીવનમાં, જે પ્રશ્નો આવે છે, એ પ્રશ્નોને, એ સમસ્યાઓને હું સામનો કરવા માટે એટલે તરત જ આપણને એમ થાય કે હાથમાં હથિયાર ઉઠાવી તલવાર બલવાર લઈને સામેવાળા માણસની જોડે ચાલુ પડી જવાનું, એવી વાત નથી. પુંસ્ત્વમ એટલે આધ્યાત્મિક જીવનની અંદર જે કંઈ કહેવાતા અવરોધ આવે, આપણને લાગે કે ઈશ્વર પરીક્ષા કરી રહ્યો છે, કઠિન સમય આવે એની અંદર, ત્યારે પણ આ માર્ગને અનન્ય ભાવથી વળગી રહેવું, એ સાચું પુંસ્ત્વમ છે. એમાં જ સાચી બહાદુરી છે, એ જ પૌરુષત્વ છે. કારણ કે જીવનની અંદર આપણે ભક્તોના જીવન જોઈએ તો કોઈ ભક્તના જીવન પણ સરળ નથી. પણ એ પરીક્ષા જે કહેવાતી પરીક્ષા છે, એ પરીક્ષા ભગવાન કેટલો કૃપાળુ છે એ દર્શાવે છે. કેટલી મોટી કૃપા કરી છે ભગવાને આપણી ઉપર કે આપણને એ યોગ્ય ગણ્યા કે એ પરીક્ષામાં બેસવા દે છે. કે ભાઈ આપણે આટલું તો હવે ભણી ચૂક્યા છીએ, પણ એની આગળ ભગવાન કે લઈ જવાની જવાબદારી પણ મારી છે. એટલે કોઈકને કોઈક રોગ આપે કે કોઈકના જીવનમાં એવા વ્યક્તિઓ મૂકે કે જે એની કદર ના કરતા હોય, કે કોઈકને એવી વિકટ પરિસ્થિતિ આપે કે બધું જ એનું લૂંટાઈ જાય. નરસિંહ મહેતા હોય, એમના પત્ની ગયા, એમની પુત્રીને આટલું દુઃખ, અને એમના પુત્રને લઈ લીધો. એ ભક્ત હોય એ જ ગાઈ શકે, ભલું થયું ભાગી જંજાળ, સુખે ભજીશું શ્રી ગોપાળ. પણ એ લોકો જંજાળ નહોતા એમના માટે. એમના પત્ની તો સહજ ધર્મચારિણી હતા. એ હંમેશા કહેતા કે મેતી તમે છો તો આ સંસારનું બધું સાચવો છો, મને તો કાંઈ ખબર ના પડે આ વ્યવહારની અંદર. તો એક રિસ્પેક્ટફુલ રિલેશન હતું, એ જંજાળ નહોતી. અને છતાં પણ એ જાય ત્યારે એ હરિને ભજી શકે. એવી જ રીતે ભગવાને આપણા જીવનમાં પણ કંઈક નાની મોટી મુશ્કેલીઓ મૂકી હોય. કેમ મૂકી છે? આપણને ઉપર ઉઠાવવા માટે, એની પાસે લઈ જવા માટે. આ સોપાન જે બતાવ્યા આ શ્લોકની અંદર, એ કંઈ ચડવા સહેલા નથી, પણ સરળ એટલા માટે લાગે કે મારો દ્રઢ વિશ્વાસ છે કે જેણે મને આ સ્થિતિમાં મૂક્યો છે એ જ બહાર કાઢશે.
એટલે આ ભગવાનથી કામ ના થયું તો એમને હું બાજુ પર મૂકી દઉં ને હવે ભગવાન બદલી કાઢું, એવું નહીં. પણ એણે આ જીવનમાં પરિસ્થિતિ મૂકી છે. આપનાર પેલી વ્યક્તિ જે સામે દેખાય છે એ તો નિમિત્ત છે, એ તો ટપાલી છે. પણ એ જે કંઈ આપી રહ્યો છે મને, એ આપનાર તો બીજો કોક છે, એના દ્વારા આવ્યું છે. અને એ જાણે છે કે મારું હિત શેમાં છે, કારણ કે એ મારો પરમ હિતૈષી છે. આપણે કહેતા હોઈએ ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ, ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ. તમે મા બાપ છો, તમે બંધુ છો, તમે સખા છો. તો એ બોલવા માટેના શબ્દો નથી, એ હકીકત દર્શાવે છે કે જેણે મને આ આપ્યું છે, જે મારા રચયિતા છે, એને મારા હિતની વધારે ખબર છે. અને એ મને જ્યાં પહોંચવું છે ત્યાં સુધી લઈ જશે. ભલે માર્ગ છે, ચાલવાનું મારે છે, અને એની અંદર ઘણા બધા અવરોધો દેખાય છે, આવે છે. બહુ આસાનીથી મને જેટલું લાગતું હતું કે હું સરળતાથી આ પહોંચી ગયા, પણ ભગવાન આપણને દર્શાવે છે આ જ પરિસ્થિતિઓ મૂકીને કે હજુ તો જો તું ક્યાં છે, હજુ તને ફરિયાદ થાય છે, હજુ તારું લોહી ઉકળે છે, હજુ તું દુઃખી થાય છે, હજુ તને ગુસ્સો આવે છે. એ જ બતાવે છે કે હજુ તારે બહુ ઉપર જવાનું છે, અને એ સફર તારે હજુ તો કાપવાની છે. પણ તું ડરીશ નહીં, હું તારી સાથે છું. કારણ કે આપનાર એ છે. અને એટલા માટે ગણપતિજીને આપણે વિઘ્ન હરતા કહીએ છીએ, પણ વિઘ્ન કરતા પણ કહીએ છીએ. એ વિઘ્ન કરતા પણ છે. એ વિઘ્ન આપે આપણને. શું કરવા આપે? આપણને રડાવા કે લાચાર બનાવવા નથી આપતા, પણ એ દર્શાવે છે કે આ જગ્યાએ હજુ તારો કંઈક લૂપ હોલ છે, કંઈક તારી અંદર હજુ આ ખામી છે. એ મૂકીને આપણને દર્શાવે છે. એટલે જીવનમાં જ્યારે વારે વારે એકની એક પરિસ્થિતિમાં ભગવાન મૂકતો હોય ત્યારે આપણે જાણવું જોઈએ. આપણા શરીરમાં પણ એ જ રચના કરી છે એણે. જોવા જેવું છે કે આપણો હાથ આમ ચાલતા ચાલતા અથડાઈ ગયો, અને પછી અહીંયા લીલું ચકામું થાય અને અડીએ ને દુખે. એ દુઃખે શું દર્શાવે છે કે ત્યાં કંઈક થયું છે જે અટેન્ડ કરવાની જરૂર છે. જીવનમાં પણ જે દુઃખ આવે છે એ જ દર્શાવે છે કે ત્યાં કંઈક અટેન્ડ કરવાની જરૂર છે. કંઈક જુઓ, એમને એમ એ કોઈ પક્ષી જે આકાશમાં ઉડતું હોય છે એને નીચે નથી પડવા દેતો, કે ડાળી પર સૂઈ રહેલું પક્ષીને નીચે ધક્કો નથી મારતો. આપણું એક રૂંવાડું પણ એમને એમ નથી ઉગતું ને નથી એ નષ્ટ થતું. બધું ચોક્કસ નિયમબદ્ધ રીતે થઈ રહ્યું છે. તો આપણી ઉન્નતિ પણ એના ચોક્કસ નિયમોના આધારે થવાની જ છે. એ તો નક્કી જ છે. કારણ કે આ રાજયોગનો માર્ગ છે. આપણને માર્ગ ઉપર તો મૂકી દીધા છે ને, ચાલતા કરી દીધા છે ને. આપણે વિચારી શકીએ છીએ. જે સૂક્ષ્મતા આપણી અંદર એણે મૂકી છે એ બધું જ શું દર્શાવે છે કે પરીક્ષા તો લે છે, પણ પાસે એ જ કરવાનો છે. આપણને લાગે છે કે મારી બુદ્ધિથી હું નીકળી ગયો, પણ બુદ્ધિનો પ્રેરયિતા કોણ છે? સાચા સમયે સાચો વિચાર આવવો એ
કોણ નક્કી કરે છે? કેટલી બધી કરુણા છે, કેટલી બધી કૃપા છે, એ આપણે જોવાની જરૂર છે. એને જોયાને બદલે આપણે પેલી વ્યક્તિમાં અટકી જઈએ છે. આણે મને આવું કહ્યું, આ મારી સાથે આવી રીતે વર્તન કરે છે, આમ કરે છે, એ મારું માન નથી રાખતા, એ મારું વાતે વાતે અપમાન કરે છે. આપણું જીવ, આપણી દ્રષ્ટિ ક્યાં છે? અને વ્યક્તિને આપણે નિમિત્ત ગણીને પછી એની સાથે મોઢા ફૂલાઈને બેસી જઈએ. એનો ઉપાય જ નથી. ભગવાન એ બાજુ આપણને દર્શાવવા માંગે છે, અને એટલે વારે વારે આપણા જીવનની અંદર બીજી પરીક્ષાઓ મૂકતો હોય. અને જો ના મૂકે તો તમે વિચાર કરો કે કોઈ હિન્દી મૂવી આપણે બનાવી અને પછી એની અંદર એક આદર્શ કુટુંબ, એમાં કોઈ દુઃખ નથી, કોઈ દુઃખી નથી, અને પછી એને ત્યાં સંતાનની પ્રાપ્તિ થાય અને સંતાન ભણવામાં નાનપણથી જ એક નંબર, અને આગળ મોટો થતો જાય, બસ હસી ખુશી, અને બધું જ સરસ છે, બહુ જ સરસ છે. પછી એનું લગ્ન થાય, એ છોકરી પણ એને એવી જ મળે કે જે આવી જ રીતે મોટી થઈ હોય, અને પછી એ બંનેના સંતાન થાય. એ બંનેના સંતાનમાં પણ એ જ હસી ખુશી, અને એ પણ આગળ ભણે અને ડૉક્ટર થાય, ને એના સંતાન થાય ને એ પણ આગળ ભણે. તો કોણ જોવા જાય આ પિક્ચર? એમાં કોઈ હિરોઈન નહીં, કોઈ હીરો નહીં, કોઈ વિલન નહીં, કોઈ દુઃખ નહીં, કોઈ મા બાપ નહીં, કોઈ રડતા ના હોય, કોઈ જેને આપણે મિર્ચ મસાલા કહીએ છીએ, એવું કશું જ ના હોય. અને પછી આવે ધી એન્ડ. જવા દો યાર, આ 3 કલાકની અંદર તો જાણે આપણને એમ થાય કે આવું કેવી રીતે હોય. બધી હંબગ વાતો કરેલી છે. ભગવાન પણ બહુ મોટો શોમેન છે, તો એને ખબર છે. પણ એ બધું આપણને નાની નાની બાબતોમાં હસવાનું, ખુશી, દુઃખ આપવાની સાથે સાથે એ ઉન્નતિ પણ આપી રહ્યો છે. એ તરફ જ્યારે મારી દ્રષ્ટિ જાય કે આ બધું ખાલી હસી કાઢવા જેવું નથી, આ બધું ખાલી દુઃખી થઈને રડવા જેવું નથી, પણ કંઈક આની પાછળ તો મને કહી રહ્યો છે કે તું અહીંયા છે અને હવે આમાંથી બહાર નીકળી જા. આ કાદવ છે, એની અંદર તારો પગ ખૂંપી ગયો છે અને હું હાથ પકડું છું, આમાંથી બહાર નીકળી જા. એટલા માટે વિકટ પરિસ્થિતિ આવતી હોય, એટલા માટે કોઈ રોગ આવતો હોય, તો એટલા માટે આવતો હોય છે કે સંયમ શક્તિમાં વધારો થાય, તિતિક્ષામાં વધારો થાય, વિવેકમાં વધારો થાય, વૈરાગ્યમાં વધારો થાય. એટલા માટે આ બધું છે. બીજા કોઈ કારણથી આપતો નથી. કોઈ મા બાપને પોતાના છોકરા નપાસ થાય કે ધબડકો વાળે એ જોઈતું નથી. તો એને પણ ક્યાંથી જોઈતું હોય? એ પેલો કે દોડી દોડીને હું ત્યાં ગયો અને પછી શું કર્યો? ડેલિયા હાથ દઈને પાછો આવ્યો. રે ભગવાન કે એટલા માટે થોડો મોકલ્યો તો તને, હવે ફરી જા. આપણને મોકલે છે શું કરવા વારે વારે? એનો ધ્યેય એણે તો નક્કી કરી જ લીધું છે કે હું તો તને પાસ કરાવીને જ છોડવાનો છું. તારે નાપાસ થવું હોય તોય હું નહીં થવા દઉં. અને એ ઈશ્વર કે જે સર્વનો કરતા છે અને એની આ કરુણા છે, કરુણા સિવાય બીજું કંઈ નથી.
કારણ કે મારામાં જે સંકલ્પ શક્તિ, સંયમ શક્તિ, વૈચારિક શક્તિ, બુદ્ધિ શક્તિ, બધી શક્તિઓ, બધું ભંડાર ભરીને મોકલેલો છે. અને હું પાણીમાં બેસી જાઉં તો એને પોસાતું નથી. એટલે એ દર્શાવવા માંગે છે કે આ બધું આપીને તને મોકલેલો છે. તું જો પરિસ્થિતિ આપી છે, એની સાથે ઊભા રહેવાની શક્તિ પણ મેં તારામાં મૂકેલી છે. આ ડાયાબિટીસ આપ્યો, પણ કેમ? જીભ જે માંગે છે એ નહીં આપવાનું. સંયમથી જ સિદ્ધિ છે. કારણ કે જ્યાં સુધી મને આ સમજાતું નથી ત્યાં સુધી મારું જ એક ફરિયાદી વ્યક્તિત્વ ઊભું રહે છે, જેને આખા જગતથી ફરિયાદ થાય. પણ એ ફરિયાદ કરવા માટે નથી આપેલી. એ જે કંઈ પરિસ્થિતિ આપેલી છે એ મને મારા પોતાના સ્વરૂપને ઓળખવા માટેના પ્રતિબંધોને દૂર કરી અને આ બધી શક્તિઓનો વિકાસ કરીને મારી ઉન્નતિ અર્થે આપેલું છે. એટલે જે કંઈ જીવનમાં આપણે આપ્યું છે, જે આજુબાજુના લોકો આપ્યા છે, જે માતા પિતા આપ્યા છે, જે સંતાન આપ્યા છે, જે ફાઇનાન્શિયલ સિચ્યુએશન આપેલી છે, બધું જ આપણે જોઈએ તો આપણી લાયકાત કરતાં વધારે આપેલું છે. આપણે આપણી જાત માટેનો વિચાર કરીએ તો આપણને દેખાય કે મારી અંદર પણ ઘણા બધા બ્લેક સ્પોટ્સ રહેલા જ છે. નહીં તો હું મુક્ત જ હોઉં. એ ગમે તે કરે, પણ મારો પ્રતિભાવ હોય, પ્રતિક્રિયા ના હોય, રિએક્શન ના હોય, એક્શન હોય. એ વ્યક્તિને દુઃખ થયું છે, એક સ્ટેપ વધારે ઊંચા થઈને વિચારી જુએ કે એના દુઃખની પાછળ હંમેશા ગુસ્સો હોય કે દુઃખ હોય, એની પાછળ ગુસ્સો હોય કે લોભ હોય, એની પાછળ કોઈ પીડા કારણભૂત છે. એ પીડાના કારણે એ ગુસ્સામાં પરિણમે છે. તો એને બાળપણમાં કોઈક રીતે પીડા પહોંચી હશે, એનો અહંકાર ઘવાયો હશે, અને એટલા માટે આ જે પરિસ્થિતિ ઊભી થાય છે ને એ વ્યક્તિ ટ્રિગર થઈ જાય છે. આપણે બધા જ એવા છે, હાઈલી ઇન્ફ્લેમેબલ. એક નાની ચિનગારી સળગી નથી ને જેવી અડી એવા ભડકો થઈ જઈએ છે. પણ આપણા ભડકા થવાના ક્ષેત્ર જુદા જુદા છે. કોઈનું ધન ચોરી જાઓ તો એ ભડકો થાય, કોઈનું અપમાન કરો તો એ ભડકો થાય, કોઈની સત્તા છીનવાઈ જાય તો એ ભડકો થાય. ભડકાના ક્ષેત્ર જુદા જુદા છે, પણ આપણે બધા જ કોઈક ને કોઈક રીતે એ મર્યાદાઓથી ગ્રસ્ત જ છીએ. એટલે આ મહામૂલો મનુષ્ય દેહ મળ્યો છે, તો આમાંથી બહાર નીકળવા માટે મારે શું કરવાનું? તો મને ભગવાન જે પરિસ્થિતિમાં મૂકે છે એ પરિસ્થિતિ જ મને કંઈક કહી જાય છે. એ જોઈને મારે મારી બુદ્ધિને કામે લગાડવાની છે કે આના દ્વારા એ શું દર્શાવવા માંગે છે, શું મારી સુષુપ્ત શક્તિ છે જેને બહાર કાઢવા માંગે છે, કયો ગુણ એવો છે કે જે કેળવવા માંગે છે કે જેનાથી મને દર્શન થાય કે આ સર્વ રૂપે એ જ પ્રગટ થયો છે અને આ રૂપે પણ એ જ પ્રગટ થયો છે.
હું મારી જાતને આ 3.5 હાથ જેટલો, દરેકની પોતાની લંબાઈ પોતાના 3.5 હાથ જેટલી હોય છે, 3.5 હાથના આ દેહને હું ના માની લઉં અને એની સાથેનું મારું જે આ તાદાત્મ્ય થઈ ગયું છે, એ તાદાત્મ્ય કેવી રીતે છોડી શકાય? કારણ કે એ જ મુક્તિ છે. મુક્તિ કોઈ કાલ્પનિક પરિસ્થિતિ નથી કે કોઈ બીજા લોકમાં જઈને મળવાની કે મેળવવાની વસ્તુ નથી, પણ આ જ જ્ઞાનેન્દ્રિયો, આ જ કર્મેન્દ્રિયો દ્વારા જે કંઈ મને જ્ઞાન પ્રાપ્ત થાય છે કે જે કંઈ હું કર્મ કરું છું, એ બધું જ રોલ પ્લેઇંગ છે. એ ક્યારે સમજાય મને? અર્જુનજીની સાથે સાક્ષાત ભગવાન હતા, નાનપણથી મોટા થયેલા, તોય જ્યારે પરિસ્થિતિ ઊભી થઈ ત્યારે એમને પણ વિષાદ થયેલો છે. અને આપણને પણ પરિસ્થિતિ ઊભી થાય ત્યારે આ ભૂલાઈ જાય છે. અને એટલા માટે ભગવાન કંઈક એવી વિકટ પરિસ્થિતિ જીવનમાં મૂકે છે કે આપણને વારે વારે યાદ આવે કે આ જે કંઈ છે એ સત્ય નથી. સત્ય આનાથી જુદું છે, નહીં તો આપણે અટવાઈ જઈએ એવા જ છીએ બરાબર સંસારની અંદર. કારણ કે સુખ એકલું મૂક્યું હોય તો લપેટાઈ જઈએ. સંસારમાં જ બધો સાર છે. આટલા દુઃખ સાથે પણ સંસારમાં જ સાર દેખાય છે. તો ખાલી સુખ મૂક્યું હોત તો ભગવાનનું તો કોઈ અસ્તિત્વ છે જ નહીં. હું જ કરતા હરતા છું. હજુ નથી તોય કેટલા બધા લોકોને એવું છે, અમે ઈશ્વરમાં માનતા નથી. એટલે આ જે નરજન્મ મળેલો છે એ અતિ દુર્લભ છે. એમાં આ જે સિદ્ધિના સોપાન જે બતાવ્યા છે એ સૂક્ષ્મતમ આપણા પોતાના વ્યક્તિત્વના દર્શન માટે જ મૂકેલા છે. અને કેટલા બધા સોપાન બતાવેલા છે. પુંસ્ત્વમ, એ જે પૌરુષત્વ જોઈએ, જે હિંમત જોઈએ, હમણાં જોયું એ રીતે જગત સામે બાયો ચડાવવાની હિંમતની વાત જ નથી. પોતાને ઉન્નત કરવા માટે, પોતાની માન્યતાઓનો હ્રાસ કરવા માટે જે હિંમત જોઈએ એ પુંસ્ત્વમ. તતો વિપ્રતા, આગળ કહે છે વિપ્રતા. વિપ્રતા એટલે બ્રાહ્મણત્વ. બ્રાહ્મણત્વ એટલે સાત્વિક જીવન. મારું જીવન કેવું હોવું જોઈએ? અને સત્વગુણની અભિવ્યક્તિ છે દયા, પ્રેમ, કરુણા, દાન, ક્ષમા, ધીરજ, જ્ઞાન. આ બધું સત્વની અભિવ્યક્તિ છે. આ બધા ગુણો મારી અંદર મારે કેળવવા જ રહ્યા. કેવી રીતે કેળવાય? અદાનમ દાનેનતર. આપો. અંદરથી મોટા થવાનો એક જ રસ્તો છે, આપો. દાન દ્વારા જ એ કંજુસાઈને તરી શકાશે. દયા દ્વારા જ ક્રોધને તરી શકાશે. એટલે આ બધું જે કંઈ મને અનુભવાય છે, જે મારા વ્યક્તિત્વની અંદર જે હું મારા બ્લેક સ્પોટ જોઈ શકું છું, એને જ મારે વધારે ઉજાગર કરી અને એની વિરુદ્ધનું જે છે એ અપનાવવાની જરૂર છે, પ્રયત્નપૂર્વક પણ.
આપણામાં અહંકાર હોય ને વારે વારે ખોટું લાગી જતું હોય, તો એ સામેવાળી વ્યક્તિ જેનાથી મને ખોટું લાગી જાય છે એને સામે ચાલીને બોલાવા જવાના. આપણે તો મોઢા ફેરવીને બેસી જઈએ, એવું નહીં, સામે ચાલીને. અને એવું પણ નહીં કે આપણી ભૂલ ના હોય તો ખાલી ખાલી આપણે એટલા બધા નીચા નમીને માફી જ માંગ્યા કરીએ, એવું નહીં, પણ સ્વસ્થતાપૂર્વક, સહૃદયતાથી, પ્રેમથી એ વ્યક્તિને મારા જીવનમાં હું સ્થાન આપું, એની મર્યાદાઓ સાથે એ મારા પ્રેમ સ્વરૂપમાં સમાઈ જાય. એ જે મારે કરવાનું છે એ હું કરું, ખાલી મનના ઘોડા દોડાવું એટલું નહીં. આપણે વિચારીએ કે આ વર્ષે તો આટલું દાન કરવું જ છે, શાસ્ત્ર કહે છે કે 10% તમારે આપવા જોઈએ, મારે વધારીને 15% આપવા છે. તો ખાલી મનમાં જ વિચાર્યું એટલું નહીં, કારણ કે મન તો બહુ જ દગો દે એવું છે. તરત જ વિચાર આવશે, ના ના હા મારે પણ જરૂર છે, હમણાં રહેવા દઈએ. અને બીજા જેને જરૂર દેખાતી હોય એને એમ થાય કે હવે આ તો હવે જ્યારે આપીએ ત્યારે ખોટા પૈસા બગાડે છે, હવે આને શું આપવાનું. ભિખારીને આપણે 50 રૂપિયા આપીએ કે 100 રૂપિયા આપીએ તો એણે આઈસ્ક્રીમ ખાવો કે ચોકલેટ ખાવી કે ના ખાવી એ આપણે નક્કી કરીએ. કે મેં માણસ નથી, એને આઈસ્ક્રીમ ખાવાનું મન ના થાય. એ વખતે આપણી સૂક્ષ્મદર્શિતા ક્યાં જતી રહે છે? અને જો આપણી બાજુના કોઈએ આપ્યા હોય તો આપણે તરત જ કહીએ કે જો આ દોડીને આ જોયું, આ લઈ આવ્યો એ તરત. રે પણ તે એને આપી દીધા છે, પછી એના થઈ ગયા, હવે એને એનું જે કરવું હોય એ કરે. પણ આપણી તો જે દ્રઢ માન્યતા છે કે આણે આમ જ કરવું ને આણે આમ ના જ કરવું, તો એ આપણે જોવાના ક્ષેત્રો છે કે સામે પરમાત્મા પ્રગટ થયો હોય તો આપણે આ બધી ગણતરીઓ કરીએ. અને વાસ્તવિકતા શું છે? એ સચ્ચિદાનંદ સ્વરૂપ જ છે. પણ સ્વરૂપથી દરેક વ્યક્તિને જોવા માટે પહેલા મારે મારું કદ બહુ ઊંચું કરવું પડે. ગરુડ હોય તો એ ખૂબ ઊંચે ઉડી શકે, અને ઉડીને પછી એની પાંખો સ્થિર કરીને એ જે હવાનું લેયર હોય છે ત્યાં એ આરામથી ફરતું હોય છે. એટલે એ આરામથી ફરવા માટે આપણે પહેલા ગરુડ થવું પડે. એટલે આપણી જાતને એટલી ઊંચી લઈ જવી પડે, અને એ શેનાથી થાય તો વિપ્રતા. વૈચારિક વ્યક્તિત્વ મારું ક્યારે ખીલે? જ્યારે સત્વ પ્રધાન મારું જીવન હોય. અને એ સત્વ પ્રધાન જીવન, એમાં રજસ પછી અને તમસ અંતિમ હોય. દરેક વ્યક્તિ સત્વ રજસ તમસનો બનેલો છે. 3 માયાના ગુણોના કારણે જ એનું જીવન અત્યારે ચાલે છે. રજસ એટલે ક્રિયાશક્તિ છે, અને તમસ એટલે નિદ્રા, આળસ, બધું જ અજ્ઞાન, બધું જ તમસ અંતર્ગત આવે. પણ આપણે જાગીએ છીએ, કર્મ કરીએ છીએ અને સૂઈ જઈએ છીએ. પણ એ બધાની અંદર સત્વ પ્રિડોમિનન્ટ હોવું જોઈએ. જો ના હોય તો પ્રયત્નપૂર્વક ઉપાસના છે, ધ્યાન છે, જપ છે, ઉપવાસ છે,
આ બધાથી આપણે આપણું એવું વ્યક્તિત્વ પ્રાર્થના છે, ચોક્કસ સ્પેસિફિક પ્રાર્થના હોય. આ બધું જ ઈશ્વર શરણાગતિ દ્વારા આપણે આપણા જીવનમાં એને યોગ્ય સ્થાન આપવું જ રહ્યું. ત્યારે એ સત્વ પ્રધાન વ્યક્તિત્વ મારું પ્રગટ થવાનું છે. અને એ જ્ઞાન જ્યાં આગળ એનું પ્રાધાન્ય છે, એ જ વિવેક પોતાના જીવનમાં ધારણ કરી શકવાને સક્ષમ છે. એ જ વિચારશીલ વ્યક્તિ બને છે. નહીં તો આપણે શરૂઆતમાં જોયું એમ જ કે પ્રાણીઓથી એના જીવનની જે આખી ઘટમાળ છે એ કંઈ જુદી નથી હોતી. અને એ બુદ્ધિ, એ વિચારશીલતા, એ જ વિપ્રતા છે. અને વિશેષ એને આપણે આવતી વખતે જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.